રૂવાપરી રોડ બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં આવેલ ખલાસી સોસાયટીમાં યુવક ઉપર બે શખ્સોએ હુમલો કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ભાવનગરના રૂવાપરી રોડ બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં આવેલ ખલાસી સોસાયટીમાં રહેતા યુવક ઉપર શેરીમાં રહેતા શખ્સે લાકડાના ધોકા વડે માથાના ભાગે હુમલો કરતા યુવકને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રૂવાપરી રોડ બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં આવેલ ખલાસી સોસાયટીમાં મોડી રાત્રિના સોસાયટીના લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફટાકડા ફોડતા હતા। તે દરમિયાન સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 62માં રહેતા તેજસભાઈ છગનભાઈ બારીયા અને તેમના પત્ની મનીલાબેન મોટરસાયકલ પર બહાર જવા માટે નીકળ્યા હતા। ત્યારે ભૂલથી તેમનું બાઇક ફટાકડાને અડી જતા ફટાકડો આડો પડી જતા તેજસભાઈના ઘરની સામેના ભાગે રહેતા સમીરભાઈ સુમનભાઈ ગોહિલ અને જયદીપ સુમનભાઈ ગોહિલે તેજસભાઈ સાથે ઝઘડો કરી જયદીપે તેજસભાઈને પકડી રાખી સમીરે લાકડાના ધોકા વડે તેજસભાઈના માથાના ભાગે 2 થી 3 ઘા ઝીકી દેતા તેજસભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે તેજસભાઈના માતા ભારતીબેન છગનભાઈ બારીએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।